ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં મેઘમહેર સર્જાઈ હતી। ધોધમાર વરસાદથી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ હતી। વરસાદ પડતાની સાથે જ સટ્ટા બજાર, સુભાષ રોડ, ગાંધી ચોક, ટાવર ચોક સહિતમાં પાણી ભરાઈ ગયા હતા। ટાવર ચોક નજીક સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં પણ પાણી અંદર ઘૂસી ગયા હતા। સદનસીબે વરસાદે થોડો વિરામ લીધો, નહીતર દુકાનોમાં પાણી જવાની તૈયારી જ હતી। પાલિકા તંત્રના દરેક દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। કોઈ પણ ગટરો કે ભૂગર્ભ ગટરો સરખી સાફ નથી કરી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા પાણી ભરાવાનું છે અને પાણી પહેલા જ વરસાદની અંદર થોડો એવો વરસાદ હોવાના કારણે પાણી ભરાઈ ગયેલ છે। એની અંદર મંદિર, મહાદેવ ને બધું તરબતર છે, બધું પાણીની અંદર તરે છે ને આવી રીતના ઘણી સમસ્યાઓ ઊભી થાય છે। તો આવી ગટરોનો તાત્કાલિક નિકાલ કરવો અને પાણીનો નિકાલ જલ્દી થાય એવું કરવા વિનંતી। નગરપાલિકા દ્વારા કાર્યવાહી જે સમસ્યા છે એનું કોઈ ફરિયાદ કરવામાં આવી છે? નગરપાલિકા દર વર્ષે મોન્સૂનના પૈસા ઉઘરાવે છે અને ક્યાં જાય છે એ ખબર પડતી નથી। કેવી રીતના શું ક્યાં વાપરે છે એ કાંઈ જાણ થતું નથી। રોડ, રસ્તા બધામાં ખાડા છે। અહીંયા 10 નંબર વોર્ડની અંદર આવી સમસ્યાઓ બહુ ઊભી છે, જાજી બધી. કરવા વિનંતી। PSNDV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।